हाय फ्रेंड्स, આપણે અભ્યાસ કરી રહ્યા છીએ પ્રકરણ 9 બેઝિક પદાવલીઓ અને નિત્યસમ. એમાં આજે આપણે સ્વાધ્યાય 9.5 નો ચોથો, પાંચમો એમ બે પ્રશ્નો છે જોવાના છે. આગલા લેક્ચરની અંદર આપણે બીજો, ત્રીજો બે પ્રશ્ન જોઈ ગયા, બરોબર છે? તો એમને લગતા જ દાખલાઓ છે, સેલા છે, આવડી જાય એવા છે. ઓકે, તો ચાલો પહેલા આપણે રકમ વાંચીએ. સાદુરૂપ આપવાનું રકમ છે. આપણે આની પહેલાના લેક્ચરમાં જે નિત્યસમો જોઈ ગયા, એ નિત્યસમો ઉપરથી આપણે સાદુરૂપ આપવાનું છે. અહીંયા પહેલા પ્રશ્નની અંદર કૌંસની અંદર બે પદ આપ્યા છે, બે પદની વચ્ચે નિશાની આપી છે અને આખા કૌંસનો વર્ગ છે. તો નિત્યસમ બે મુજબ સૌથી પહેલા આપણે વિસ્તરણ કરવાનું છે, બરોબર છે? તો નિત્યસમ બે મુજબ વિસ્તરણ કરવા માટે શું કરશું કે સૌથી પહેલું પદ છે m નો વર્ગ. પહેલું પદ a વર્ગ આપ્યું છે તો એને કૌંસમાં મૂકી m નો વર્ગ. બે પદની વચ્ચે જે નિશાની આપેલી છે તે નિશાની મૂકવાની. પછી ત્રણેય પદનો ગુણાકાર, 2 ગુણ્યા પહેલું પદ એટલે a વર્ગ ગુણ્યા બીજું પદ એટલે b વર્ગ. છેલ્લા પદની નિશાની હંમેશા પ્લસ બીજા પદનો વર્ગ. a વર્ગનો વર્ગ એટલે શું થશે? a વર્ગનો વર્ગ એટલે a ની 4 ઘાત, બરોબર? ઘાતની ઘાતનો ગુણાકાર થાય એટલે 2 ગુણ્યા 2 4 ઓછા 2 ગુણ્યા a વર્ગ ગુણ્યા b વર્ગ એટલે 2a વર્ગ b વર્ગ વત્તા b વર્ગનો વર્ગ એટલે b ની 4 ઘાત. ઓકે, નેક્સ્ટ બીજો પ્રશ્ન. એ પણ આ પહેલા દાખલા ઉપરથી જ છે. પહેલા દાખલામાં એક પદ આપ્યું હતું, આયા તમારે બે પદ છે, બે કૌંસ આપેલા છે. તો બે કૌંસના આપણે વિસ્તરણ કરવાના, બરોબર છે? જોઈએ, પહેલા આપણે પહેલા કૌંસનું વિસ્તરણ કરીએ અને એને કૌંસમાં મૂકીએ. પહેલા પદનો વર્ગ એટલે કે 2x નો વર્ગ વત્તા આ ત્રણેય પદનો ગુણાકાર એટલે કે 2 ગુણ્યા 2x ગુણ્યા 5 વત્તા બીજા પદનો વર્ગ. ઓકે, નેક્સ્ટ હવે આપણે બીજું કૌંસ છે એનું વિસ્તરણ કરશું. પણ આ બે કૌંસની વચ્ચે નિશાની માઈનસની છે તો આપણે માઈનસની નિશાની મૂકવાની. હવે વિસ્તરણ કરીએ. પહેલા પદનો વર્ગ એટલે કે 2x નો વર્ગ, બે પદની વચ્ચે નિશાની છે તે નિશાની, ત્રણેયનો ગુણાકાર એટલે 2 ગુણ્યા 2x ગુણ્યા 5 વત્તા 5 નો વર્ગ. ઓકે, હવે આનું સાદુરૂપ દઈ દઈએ બે કૌંસનું. 2x નો વર્ગ એટલે કે 2 નો વર્ગ 4 કૌંસમાં જે મૂકશું આપણે x નો વર્ગ એટલે x વર્ગ વત્તા 2 ગુણ્યા 2 4 4 ગુણ્યા 5 એટલે 20 20 ગુણ્યા x એટલે 20x વત્તા 5 નો વર્ગ એટલે 25. ઓકે, કૌંસ પૂરો. હવે એ જ રીતના આનું માઈનસની નિશાની 2 નો વર્ગ 4 x નો વર્ગ x વર્ગ માઈનસ 2 દુ 4 4 પચા 20 20x પ્લસ 5 નો વર્ગ એટલે 25. ઓકે, હવે મિત્રો આ કૌંસ છોડીએ. આ કૌંસ શું કામ કર્યો તો કે બે કૌંસની વચ્ચે માઈનસની નિશાની છે એટલે કૌંસ કરો. કદાચ પ્લસની નિશાની હોત ને તો કૌંસ ન કરો. શા માટે ન કરો? તો કે અહીંયા માઈનસની નિશાની છે એટલે બીજા કૌંસમાં જે એની પહેલા માઈનસની નિશાની આપેલી છે એની કૌંસની અંદરની નિશાની બધી ચેન્જ થાય. માઈનસ હોય અહીંયા પ્લસ થઈ જાય, પ્લસ હોય અહીંયા માઈનસ થઈ જાય. તો જો સૌથી પહેલા તો આ કૌંસ જેમ આપ્યું છે એમ લખી નાખીએ. 4x વર્ગ વત્તા 20x વત્તા 25 માઈનસ 4x વર્ગ
माइनस माइनस प्लस, माइनस वाला प्लस થઈ ગયા 20x, माइनस प्लस माइनस, प्लस वाला माइनस થઈ ગયા 25. ओके, આ આપણો છેલ્લો જવાબ. પણ હવે ક્યાંય જો સરખા ચલ સરખી ઘાત વાળા પદ હોય તો એનો સરવાળો બાદબાકી નિયમ અનુસાર કરવાનો. તો જોઈએ આપણે 4x વર્ગ 4x વર્ગ, આ પ્લસ છે આ માઈનસ છે, બીજા છે 2 20x પ્લસ 20x પ્લસ, બે પ્લસ છે, પ્લસ 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 એટલે 20 ને 20 40x પ્લસ 25 માઈનસ 25, બે ઉડી જશે પદ. ઓકે, તો આ પ્રમાણે આની ગણતરી થાય. એકદમ સરળ છે, એકદમ શાંતિથી નિરાતે કરવાનું, કોઈ દિવસ દાખલો ખોટો પડે નહીં. સેમ ટુ સેમ ત્રીજો પ્રશ્ન પણ એના જેવો જ છે. અહીંયા જે કર્યું એ પ્રમાણે કરવાનું છે. સૌથી પહેલા પેલા કૌંસનું વિસ્તરણ કરીએ. 7m નો વર્ગ માઈનસ ત્રણેય પદનો ગુણાકાર એટલે કે 2 ગુણ્યા 7m ગુણ્યા 8m પ્લસ 8m નો વર્ગ. ઓકે, કૌંસ પૂરો કરી નાખીએ. માઈનસ 7m નો વર્ગ પ્લસ 2 ગુણ્યા 7m ગુણ્યા 8m પ્લસ 8m નો વર્ગ. ઓકે, કૌંસ પૂરો. 7 નો વર્ગ 49, m નો વર્ગ m વર્ગ માઈનસ 2 સત્તા 14, 14 અઠા 112 m પ્લસ 8 નો વર્ગ 64, n નો વર્ગ n વર્ગ. ઓકે, અને કૌંસમાં મૂકી દેશું માઈનસ એ જ પ્રમાણે 7 નો વર્ગ 49, m નો વર્ગ m વર્ગ પ્લસ 2 સત્તા 14, 14 અઠા 112 m વત્તા 8 નો વર્ગ 64 m વર્ગ. ક્લિયર? હવે મિત્રો આપણે કૌંસ છે એમને જુદા પાડીશું. અહીંયા જે કૌંસ છે જુદા પાડશો. પેલો કૌંસ તો જેમ આપ્યો છે એમ નિશાની સહિત લખો. 49m વર્ગ માઈનસ 112 mm પ્લસ 64 n નો વર્ગ માઈનસ, અહીંયા માઈનસ છે એટલે અંદરની નિશાની બધી બદલશે, માઈનસ 49m વર્ગ માઈનસ પ્લસ વાળા માઈનસ 112 m માઈનસ 64 n વર્ગ. ઓકે, હવે જોઈએ આપણે સરવાળો બાદબાકી કરીએ સરખા ચલ સરખી ઘાત વાળા પદનો. 49m વર્ગ 49m વર્ગ, એક પ્લસ છે એક માઈનસ છે, બીજા છે માઈનસ 112m માઈનસ 112m, બે માઈનસ માઈનસ વાળા પદ છે, સરવાળો થશે માઈનસ માઈનસ પ્લસ, નિશાની માઈનસ ની, તો 112 અને 112 એટલે 224 mm. ઓકે, 64n વર્ગ પ્લસ છે, 64n વર્ગ માઈનસ છે, બીજા છે, તો આ આપણો છેલ્લો જવાબ. બીજો અને ત્રીજો બે દાખલો સરખા છે. ઓકે, હવે એમના પછીનો દાખલો આપણે જોઈશું. ઓકે, હવે નેક્સ્ટ ચોથો દાખલો છે તમારે ગણવાનો છે. પાંચમો દાખલો છે હું ગણાવું. બરાબર? તો પાંચમો દાખલો પણ એ ત્રીજાની જેમ જ છે, ચોથો પાંચમો બધા સરખા જ છે. ઓકે, જોઈએ પેલા કૌંસનું વિસ્તરણ કરીએ. 2.5 p એમનો વર્ગ માઈનસ ત્રણેયનો ગુણાકાર 2 ગુણ્યા 2.5 p ગુણ્યા
1.5 क्यू वत्ता 1.5 क्यू એમનો વર્ગ। આ કૌંસ પૂરો કરી નાખીએ માઈનસ હવે આ બીજા કૌંસનું એ જ પ્રમાણે વિસ્તરણ કરશું 1.5 p એમનો વર્ગ માઈનસ 2 ગુણ્યા 1.5 p 2.5 ક્યુ વત્તા 2.5 ક્યુ એમનો વર્ગ। ઓકે, હવે આગળના દાખલાની જે પેલા આનું સાદુરૂપ દઈ દઈએ 2.5 એનો વર્ગ પહેલા કરો। અત્યારે આપણે પોઈન્ટ કાઢી નાખીએ તો 25 નો વર્ગ કેટલો થાય 625 થાય। બે સંખ્યા પછી પોઈન્ટ મૂકશું પછી ગુણ્યા પછી કઈ આપણે 2.5 ગુણ્યા 2.5 કરવાનું તો બે માં એક એક સંખ્યા પછી પોઈન્ટ છે એટલે કુલ બે સંખ્યા પછી પોઈન્ટ મૂકવાનો એટલે કે 2.5 નો વર્ગ થશે 6.25 p નો વર્ગ માઈનસ હવે આ ત્રણેયનો ગુણાકાર કરવાનો પેલા 2.5 ગુણ્યા 1.5 કરીએ તો 2.5 ગુણ્યા 1.5 પોઈન્ટ કાઢી નાખીએ 25 ગુણ્યા 15 એટલે કેટલા થાય 375 થાય 375 ગુણ્યા 2 એટલે 750 750 માં એક ને એક બે સંખ્યા પછી પોઈન્ટ એટલે 7.5 આવે 7.50 મૂકો કે 7.5 બે ચાલે બે સરખું p ગુણ્યા q એટલે pq વત્તા 1.5 નો વર્ગ એટલે કે 15 નો વર્ગ 225 બે સંખ્યા પછી પોઈન્ટ 2.25 q નો વર્ગ બરાબર માઈનસ એ જ પ્રમાણે હવે નીચેનો ગુણાકાર તો બધા એ જ આવશે માત્ર નિશાની અલગ હશે નિશાની પણ સરખી જ છે તો ઉપર જે છે એ જ મૂકી દેવાનો આપણે 6.25 p વર્ગ ઓછા 7.5 pq વત્તા 2.25 q વર્ગ। ઓકે, હવે આપણે આ કૌંસ છે જુદા પાડીએ પેલો કૌંસ તો જેમ આપેલો છે તેમ જ 6.25 p નો વર્ગ માઈનસ 7.5 pq પ્લસ 2.25 q નો વર્ગ ઓછા 6.25 p વર્ગ ઓછા વાળા વત્તા 7.5 pq ઓછા 2.25 q નો વર્ગ। ઓકે, હવે જેમ આપણે કરતા તેમ જ કે p વર્ગ વાળું પદ કઈ છે જોઈ લેવાનું આ એક માઈનસ છે અહીંયા પ્લસ છે ઉડી જશે માઈનસ 7.5 pq પ્લસ 7.5 pq બીજા છે બે માઈનસ પ્લસ વિરુદ્ધ નિશાની હોય એટલે ઉડી પ્લસ 2.25 q વર્ગ માઈનસ 2.25 q વર્ગ એક પ્લસ એક માઈનસ ઉડી ગયું બધું ઉડી ગયું તો હવે શું હોય તો કાંઈ નો વધે તો આપણે શૂન્ય જવાબ મૂકવાનો। ઓકે, નેક્સ્ટ આપણે છઠ્ઠો દાખલો જોઈએ। છઠ્ઠો દાખલો તો એના કરતા સહેલો છે કારણ કે અહીંયા તો એક જ વાર વિસ્તરણ કરવાનું આમ કઈ વિસ્તરણ કરવાનું નથી। પેલા પદનો વર્ગ અહીંયા કૌંસ નહીં કરો તો પણ ચાલશે મોટો કૌંસ કારણ કે નિશાની બદલાવાનો કોઈ પ્રશ્ન રહેતો નથી। પેલા પદનો વર્ગ એટલે કે ab નો વર્ગ બે પદની વચ્ચે નિશાની પ્લસ 2 ab ગુણ્યા bc પ્લસ bc નો વર્ગ ઓકે માઈનસ 2 ab વર્ગ c હવે ab નો વર્ગ શું થશે તો કે a નો વર્ગ અને b નો વર્ગ a વર્ગ b વર્ગ પ્લસ આ ત્રણેયનો ગુણાકાર 2 ના 2 એમને મૂકશું a ના a એમને મૂકશું
b ગુણ્યા b એટલે b નો વર્ગ અને c પ્લસ bc નો વર્ગ એટલે કે b વર્ગ c વર્ગ માઈનસ 2ab વર્ગ અને c. ક્લિયર? હવે મિત્રો તમે જોઈ શકો છો કે આ બે પદ છે એના સરખા ચલ સરખી ઘાત છે. એકની નિશાની પ્લસ છે, એકની માઈનસ છે, તો એ પદ છે ઉડી જશે. વધ્યું તો કે a વર્ગ b વર્ગ વધ્યા, અહીંયા વધ્યા b વર્ગ અને c વર્ગ. ક્લિયર? હવે આના પછીનો 7મો દાખલો તમારે ગણવાનો. આપણે નેક્સ્ટ એમના પછીનો 5મો દાખલો છે એ ગણીએ. ઓકે? તો મિત્રો 5મો પ્રશ્ન છે એમાં તમારે સાબિત કરવાનો પ્રશ્ન છે. તો તમને ખ્યાલ જ છે કે સાબિત કરવામાં શું કરવાનું હોય? તો કે સાબિત કરવામાં તમને જવાબ દઈ દીધો હોય, પ્રશ્ન દઈ દીધો હોય. આ પ્રશ્ન છે, આ જવાબ છે. ઘણી વખત ડાબી બાજુના પદનું સાદુરૂપ આપતા આપતા જમણી બાજુનો જવાબ છે એ મળી જતો હોય છે. ઘણી વખત એવું નથી પણ થતું કે ડાબી બાજુને જવાબ મેળવવાનું સાદુરૂપ આપવાનું, જમણી બાજુનું સાદુરૂપ આપવાનું, બે ના જવાબ છે સરખા આવતા હોય. બરોબર છે? તો આપણે બે પ્રકારનો દાખલો લીધો છે. પહેલા પ્રકારનો અલગ છે, બીજા પ્રકારનો અલગ છે, એટલે તમને ખ્યાલ છે એ પડી જશે. ઓકે? તો સૌથી પહેલા આ પહેલું પદ જુઓ. પહેલા પદમાં પહેલા ડાબી બાજુનું પદ લઈ લેવાનું, એનું સાદુરૂપ આપી દેવાનું. તો આપણે ડાબી બાજુનું પદ લઈ લે, અહીં લખી નાખીએ ડાબા બરાબર. શું છે ડાબી બાજુનું પદ? 3x + 7 કૌંસનો વર્ગ ઓછા 84x બરાબર. હવે આનું આપણે વિસ્તરણ કરીએ. પહેલા પદનો વર્ગ એટલે કે 3x નો વર્ગ વત્તા ત્રણેયનો ગુણાકાર એટલે કે 2 ગુણ્યા 3x ગુણ્યા 7 વત્તા 7 નો વર્ગ માઈનસ 84x. હવે પહેલા પદનું વર્ગ એટલે કે 3 નો વર્ગ 9, x નો વર્ગ x વર્ગ વત્તા ત્રણેયનો ગુણાકાર 2 તેરી 6, 6 7 42x વત્તા 7 નો વર્ગ 49 ઓછા 84x. બરાબર? આ તો આપણે આવડે છે, આપણે આગળ કરી દઈએ છીએ. હવે મિત્રો અહીંયા જો x વર્ગ વાળું પદ એ કઈ નથી, મૂકી દો 9x વર્ગ વત્તા 42x. x વાળા પદ બે છે, આ પ્લસ છે, આ માઈનસ છે. માઈનસ પ્લસ માઈનસ નિશાની મોટા પદની માઈનસ. 84x માંથી 42x જાય એટલે વધે 42x પ્લસ 49. ઓકે? હવે જોવાનું ડાબી બાજુનું સાદુરૂપ આપતા જમણી બાજુનો જવાબ આવી ગયો છે? ના, નથી. તો આપણે હવે જમણી બાજુનું પણ સાબિત અલગ કરવું પડે. તો આપણે હવે જમણી બાજુ લઈ લઈએ. જવાબ બરાબર 3x - 7 એમનો વર્ગ પહેલા પદનો વર્ગ ઓછા 2 ગુણ્યા 3x ગુણ્યા 7 વત્તા 7 નો વર્ગ 3 નો વર્ગ 9, x નો વર્ગ x વર્ગ ઓછા 2 તેરી 6, 6 7 42x પ્લસ 7 નો વર્ગ એટલે. હવે જો ડાબી બાજુનો પદનો જવાબ છે આવે છે 9x વર્ગ ઓછા 42x વત્તા 49. જમણી બાજુના પદનો જવાબ આવે છે 9x વર્ગ ઓછા 42x વત્તા 49. બેના જવાબ સરખા છે તો સાબિત થઈ ગયું ડાબા બરાબર જમણા. લખી નાખવાનું માટે ડાબા બરાબર જમણા. ઈ લખીને ફરીથી આ રકમ જે છે ને નીચે લખવાનું. હું નથી લખતો, તમારે લખવાનું. જે રકમ તમને આપી છે એ ડાબી બાજુની જગ્યાએ ડાબી બાજુની રકમ,
જમણી બાજુની જગ્યાએ જમણી બાજુની રકમ લખવાની. ઓકે, હવે એમના પછીનો બીજો દાખલો છે તમારે ગણવાનો રહેશે. ત્રીજો દાખલો હું ગણાવું છું. ત્રીજા દાખલામાં આપણે ડાબી બાજુથી શરૂઆત કરીશું. ડાબી બાજુનું પદ લઈ લઈએ અને એનું સાદુરૂપ આપીએ. 4/3 n ઓછા 3/4 n એમનો વર્ગ વત્તા 2mn. વિસ્તરણ કરીએ. પેલા પદનો વર્ગ એટલે કે 4/3 n એમનો વર્ગ ઓછા 3 નો ગુણાકાર 2 ગુણ્યા 4/3 n ગુણ્યા 3/4 n વત્તા 3/4 n નો વર્ગ વત્તા 2mn. બરોબર. હવે 4/3 n નો વર્ગ કરીએ તો 4 નો વર્ગ 16, 3 નો વર્ગ એટલે 9 m નો વર્ગ. હવે આ ત્રણેયનો ગુણાકાર કરવાનો છે. તો આપણે આગળ શીખી જ ગયા છે અપૂર્ણાંકનો ગુણાકાર કેમ કરવાનો. પેલા અંશ છેદમાં કાંઈ ઉડતું હોય તો ઉડાડવાનું, કાંઈ ન ઉડતું હોય તો અંશ અંશ અને છેદ છેદનો ગુણાકાર કરવાનો. તો આપણે અહીંયા તો ઉડે જ છે. અંશમાં 3 છેદમાં 3 અંશમાં 4 છેદમાં 4 ઉડી ગયા. 2 ગુણ્યા m ગુણ્યા n એટલે -2mn. હવે 3/4 n નો વર્ગ એટલે વત્તા 3 નો વર્ગ 9, 4 નો વર્ગ 16 n વર્ગ. હવે છેલ્લે જે બે આપ્યું છે પદ એ લખી નાખો +2mn. ઓકે, હવે જો -2mn +2mn માઇનસ પ્લસ 2 ઉડી જશે તો આ પદ ઉડી ગયું, આ પદ ઉડી ગયું. અહીંયા m વર્ગ વાળો છે, અહીંયા n વર્ગ વાળો છે, એનું કંઈ થાય નહીં. મૂકી દો. 16/9 m વર્ગ વત્તા 9/16 m વર્ગ. ઓકે, હવે તમે જોઈ શકો છો ભાઈ આમાં જમણી બાજુનું પદ છે આપણે અહીં મળી ગયું છે. અહીંયા જે જમણી બાજુનું પદ છે એ જ અહીંયા આવી ગયું. તો આપણે જમણી બાજુ અલગ કંઈ વિસ્તરણ કરવાની કોઈ જરૂર રહેતી નથી. ડાબી બાજુનું સાદુરૂપ આપ્યું એટલે જમણી બાજુનો જવાબ છે મળી ગયો. તો અહીં લખી નાખવાનું બરાબર જવાબ માટે ડાબા બરાબર જવાબ. ઓકે, પહેલો દાખલો, ત્રીજો દાખલો બે થઈ ગયા. હજી આપણે એકાદ દાખલો લઈ લઈએ એટલે વ્યવસ્થિત સમજાઈ જશે. ઓકે, મિત્રો હવે ચોથો પ્રશ્ન છે તમારા માટે બાકી રાખ્યો છે. પાંચમો પ્રશ્ન છે આપણે જોઈએ. તો મિત્રો પાંચમા પ્રશ્ન માટે તમારે નિત્યસમ 3 છે યાદ કરવાનું. શું હતું એમાં કે જ્યારે બે કાઉન્સ આપ્યા હોય, બે કાઉન્સ છે, દરેક જગ્યાએ બે કાઉન્સ છે, એ ગુણાકારના સંબંધમાં હોય અને બે કાઉન્સમાં પેલા પદ બીજા પદ સરખા હોય, બેયની નિશાની અલગ હોય ત્યારે શું કરવાનું તો કે જે સરખા પદ છે એનો વર્ગ મૂકવાનો. વર્ગ મૂકીને શું કરવાનું તો કે વર્ગ મૂકીને પછી બે પદની વચ્ચે નિશાની છે એ માઈનસ મૂકવાની. યાદ આવે છે નિત્યસમ? જો પેલા બે કૌંસની અંદર પેલા પદ સરખા, બીજા પદ સરખા, નિશાની એકમાં માઈનસ એકમાં પ્લસ એટલે કે વિરુદ્ધ નિશાની છે બેમાં. તો આપણે અહીંયા આમનું વિસ્તરણ કરશું. પેલા પદનો વર્ગ એટલે કે a વર્ગ, બીજા પદનો વર્ગ એટલે કે b વર્ગ, માઈનસ પ્લસ માઈનસ. બરોબર? એ જ પ્રમાણે અહીંયા પણ કરવાનું છે. બે પદ વચ્ચે નિશાની પ્લસ છે તો પ્લસ મૂકી દે. બે માં પેલા પદ સરખા તો એનો વર્ગ, બીજા પદ સરખા તો એનો વર્ગ, બે ની વચ્ચે નિશાની માઈનસ. પેલા પદ સરખા તો એમનો વર્ગ, બીજા પદ સરખા તો એમનો વર્ગ. ઓકે, નિશાની બે ની વચ્ચે
માઇનસની. કાઉન્સ હવે છોડી નાખીએ. અહીંયા બે કાઉન્સની વચ્ચે નિશાની પ્લસ છે એટલે નિશાનીમાં કોઈ ફેર થાય નહીં. જે કાઉન્સની અંદર નિશાની છે એ જ રહેશે. તો a વર્ગ માઈનસ b વર્ગ પ્લસ b વર્ગ માઈનસ c વર્ગ, અને પ્લસ ભૂલાઈ ગયા, પ્લસ c વર્ગ માઈનસ a વર્ગ. ઓકે, એકદમ સહેલો દાખલો છે. રકમ મોટી લાગે છે પણ દાખલો સહેલો છે. હવે જો અહીંયા a વર્ગ છે પ્લસ છે, અહીંયા a વર્ગ છે એ માઈનસ છે, તો પ્લસ માઈનસ બે ઉડી જશે. બે ઉડી જાય એટલે શું વધે? 0. 1 માઈનસ 1 કરો તો 0 વધે ને, એ જ પ્રમાણે માઈનસ b વર્ગ પ્લસ b વર્ગ વયા ગયા, શું વધે? કે 0. માઈનસ c વર્ગ પ્લસ c વર્ગ ઉડી જશે, શું વધે? કે 0. 0 વત્તા 0 વત્તા 0 શું આવે? 0. તો આપણે જમણી બાજુ જવાબ શું જોઈએ છીએ? 0. ઓકે, બરાબર જવાબ. માટે ડાબા બરાબર જવાબ. તો મિત્રો અહીંયા આપણે આજનો લેક્ચર છે એ પૂરો કરીએ છીએ. સ્વાધ્યાય 9.5 ના હવે બે પ્રશ્ન બાકી રહે છે. 5 સુધી આપણે કર્યા. હવે છઠ્ઠો અને સાતમો બે પ્રશ્ન બાકી રહેશે, તો આપણે નેક્સ્ટ લેક્ચરની અંદર લઈ લઈશું. ઓકે, થેન્ક યુ.